નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું અમેરિકાની। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શાસન દ્વારા H-1B વિઝા પર લાદવામાં આવેલી જંગી ફી એટલે કે $1 લાખ એટલે કે અંદાજિત 88 લાખ રૂપિયાની ફી ગઈકાલે 21 ઓક્ટોબરથી લાગુ થઈ ગઈ છે, જેની સૌથી વધુ અસર ભારતીય પ્રોફેશનલ ઉપર પડશે। જો કે રાહતની વાત એ છે કે અમેરિકામાં પહેલેથી જ હાજર રહીને સ્ટેટસમાં ફેરફાર કે વિઝાનું વિસ્તરણ કરનારા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આ મોટી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીએ દિલ્હીમાં 400 જગ્યાએ આગ લાગવાની ઘટના બની। દિવાળીના તહેવારની રાત્રે દિલ્હીમાં આગ લાગવાની 400 જેટલી ઘટનાઓ બની, જેમાં કોલ્સ દમકલ વિભાગને મળ્યા હતા, જેના કારણે ફાયર વિભાગ માટે આ દિવાળી અત્યંત થકવી નાખનારી હતી। સવારે 6 વાગ્યા સુધીમાં મળેલા કોલ્સમાં કેટલીક ઘટનાઓ ગંભીર હતી। ખાસ કરીને નરેલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી 2 મોટી ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગી, જેને બુઝાવવા માટે ફાયર ફાઇટર્સે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મોટી ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે જો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકા સાથે યોગ્ય વેપાર સમજૂતી નહીં કરે તો 1 નવેમ્બરથી ચીની માલ ઉપર 155% ટેરિફ લાગુ કરવામાં આવશે। ટ્રમ્પે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ સહન નહીં કરવાની વાત કરી અને દાવો કર્યો કે ચીન હાલમાં 55% ટેરિફ આપી રહ્યું છે, જેનાથી અમેરિકાને ઘણો ફાયદો થઈ રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહ, પ્રેમાનંદ મહારાજની દિવાળીનો અદ્ભુત નજારો। વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજે તેમના ભક્તો સાથે ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી કરી, જેનો વિડીયો વાયરલ થયો છે। આ દરમિયાન તેમના ચહેરા પર નિખાલસ અને મુક્ત મુસ્કાન સૌને દિલ જીતી લીધું। પ્રેમાનંદ મહારાજે રાધા રાણી સમક્ષ ફૂલઝડીઓ પણ ચલાવી હતી। વિડીયોમાં તેમની ખુશી અને સ્વસ્થ જણાતી સ્થિતિ જોઈને તેમના અનુયાયીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો, BLFએ 5 સૈનિકોને માર્યા। પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે બલુચ વિદ્રોહીઓએ પાકિસ્તાની અર્ધસૈનિક દળના વાહન ઉપર હુમલો કર્યો। મંડ વિસ્તારના માર્ગ પર થયેલા હુમલામાં 5 સૈનિકોના મોત થયા છે અને અન્ય 2 રીતે ગંભીર રીતે ઘાયલ થયા છે। બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ એટલે કે BLF નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાજો થતાં જ પંત બન્યો કેપ્ટન। BCCIએ દક્ષિણ આફ્રિકા A સામેની 2 મેચની સિરીઝ માટે ભારત A ટીમની જાહેરાત કરી છે। ઈજામાંથી સાજા થયા બાદ વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે 30 ઓક્ટોબરથી શરૂ થશે। ટીમમાં સુદર્શનને ઉપકપ્તાન બનાવાયો છે, જેમાં પડિક્કલ, પાટીદાર અને યુવા સ્પિનર્સ જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના સલડી ગામમાં જૂથ અથડામણ। અમરેલીના લીલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીના દિવસે એટલે કે 20 ઓક્ટોબરના રોજ જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુઃખને કારણે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ। આહિર અને પટેલ સમાજના 2 જૂથો સામસામે આવી જતા 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જૂથ અથડામણ બાદ લીલિયા પોલીસ સ્ટેશને ટોળા ઉમટી પડતા તંગદિલી સર્જાઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષના અંત સુધીમાં લોનના EMI ઘટશે। ગોલ્ડમેનની આગાહી પ્રમાણે આ વર્ષ સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં ફરી એકવાર ઘટાડો કરી શકે છે। જો વ્યાજ દરોમાં ઘટાડો થશે તો તેની અસર સીધી ગ્રાહકો ઉપર થશે, કારણ કે લોનની EMI ઘટશે। કંપનીએ કહ્યું છે કે GSTમાં સુધારા અને નિયમનકારી છૂટછાટો સાથે આ પગલું લોનની માંગને વેગ આપશે। RBIની મોનિટરી પોલિસી કમિટીએ છેલ્લી મિટિંગમાં રેપો રેટને સ્થિર પણ રાખ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીએ મુંબઈમાં હોનારત, 4 લોકોના થયા છે મોત। દિવાળીની રાત્રે નવી મુંબઈના વાસી સેક્ટર નંબર 14ની રહેજા રેસિડેન્ટલ સોસાયટીમાં ભીષણ આગ લાગતા 6 વર્ષની બાળકી સહિત 4 લોકોના મૃત્યુ થયા છે। આગ બિલ્ડિંગના 10મા માળે, 11મા માળે અને 12મા માળ સુધી ફેલાઈ ગઈ હતી। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ પહોંચી હતી। પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ અથવા તો ફટાકડાને કારણે આગ લાગવાનું છે। આ ઘટનામાં 7 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ માટે સારવાર આપવામાં આવી રહી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં 4 નવેમ્બર સુધીમાં વરસાદી માહોલ જામશે. તેમની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહે છે. વરસાદને કારણે તૈયાર થઈ રહેલા શિયાળુ અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. ઓક્ટોબરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વરસાદી માહોલને વધુ મજબૂત પણ બનાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરડા ઘરમાં નિરાશ. દિવાળી, દીકરાઓએ ફોન પણ ન કર્યો. દિવાળીમાં ખુશીના તહેવારે અમદાવાદના જીવન સંધ્યા ઘરડાઘરમાં વડીલો પરિવારથી તરછોડાયેલી હાલતમાં હતા. એક તરફ લોકો ઉલ્લાસ મનાવી રહ્યા છે, ત્યારે અહીંના વડીલોની આંખો અગાઉની દિવાળીઓને યાદ કરીને આંસુથી છલકાઈ રહી છે. જે મા બાપે સંતાનોને નવા કપડાં, ફટાકડા અપાવ્યા, તે દીકરા અને દીકરીઓ આજે મળવા તો દૂર, ફોન કરીને ખબર પૂછવાની પણ તસદી લેતા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભામાં 2 નવા ઉપદંડકની નિમણૂક થશે. ગુજરાત વિધાનસભામાં ટૂંક સમયમાં 2 નવા ઉપદંડકની નિમણૂક કરવામાં આવશે. હાલ ઉપદંડક કૌશિક વેકરિયા અને રમણ સોલંકીને તાજેતરમાં મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના પદો ખાલી પડ્યા છે. પક્ષે તેમને મંત્રી તરીકે મોટી જવાબદારી સોંપી હોવાથી હવે સભાગૃહમાં શિસ્ત અને સંકલન જાળવવા નવા ચહેરાઓની પસંદગી કરવાની જરૂર છે. પક્ષ નેતૃત્વ માટે ટૂંક સમયમાં નિર્ણય પણ લેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનું 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર. ગુજરાત સરકારે ઓગસ્ટ-સપ્ટેમ્બરના ભારે વરસાદે થયેલા નુકસાન માટે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જારી કર્યું છે. જૂનાગઢ, કચ્છ, પાટણ સહિત 5 જિલ્લાના 18 તાલુકાના ખેડૂતોને આનો લાભ થશે. 33% વધુ નુકસાન માટે બિનપિયત પાકને પ્રતિ હેક્ટર 12,000, પિયત પાકને 22,000 અને બાગાયતી પાકને 27,500 સુધીની સહાય મળશે. પેકેજમાં ભાવનગરનો સમાવેશ ન થતાં નારાજગી પણ જોવા મળી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.